તો ધીરેન્દ્ર શાસ્ત્રીનું દરબાર યોજાયું છે અમદાવાદમાં છે અને તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં ફૂલહાર પહેરાવીને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું। બાબા ભક્તોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા અને તેમને સાંભળવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। બાબાનું અમદાવાદમાં સંબોધન ચાલી રહ્યું છે અને તેમને સાંભળવા માટે અમદાવાદમાં ભક્તોનું જાણે કે ઘોડાપુર ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ધીરેન્દ્ર શાસ્ત્રી ભક્તો સાથે વાત કરી રહ્યા છે। બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદની મુલાકાતે અમદાવાદમાં છે ત્યારે ફૂલહાર પહેરાવીને ભક્તો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું। તો બીજી બાજુ ધીરેન્દ્ર શાસ્ત્રી પણ તમામ ભક્તોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા। ધીરેન્દ્ર શાસ્ત્રી ભક્તો સાથે સીધી વાત પણ કરી અને સાથે જ તેમના દરબારમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। તો ધીરેન્દ્ર શાસ્ત્રી દરબારમાં સંબોધન કરી રહ્યા છે। ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભક્તો સાથે વાત કરી, ચર્ચા કરી। બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદની મુલાકાતે અને અમદાવાદમાં તેઓનું સ્વાગત કરવામાં આવ્યું। ભક્તો દ્વારા ફૂલહાર પહેરાવવા માટે પડાપડી કરતા પણ નજરે પડ્યા। ફૂલહાર પહેરાવીને ધીરેન્દ્ર શાસ્ત્રીનું સ્વાગત કરવામાં આવ્યું। તો બાબાનું સંબોધન ચાલી રહ્યું છે। ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં દરબાર યોજ્યો અને ત્યાં સંબોધન કરી રહ્યા છે, સાથે જ ભક્તો સાથે વાત કરી રહ્યા છે।